નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ટૂંક જ સમયની અંદર ગુજરાત રાજ્યની અંદર પંચાયતોનું ઇલેક્શન આવી રહ્યું છે અને સાથે રેવન્યુ તલાટી અને અન્ય પરીક્ષાઓ પણ યોજાવાની છે। તો આજે તમારા માટે એક મહત્વની બાબત અહીં લઈને હું આવ્યો છું, સરપંચ બનવા માટેની લાયકાતો। મિત્રો, સરપંચ બનવું છે ગામની અંદર કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી છે તો એના માટે શું લાયકાતો નક્કી કરાઈ છે કાયદામાં? પહેલું જ, ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં નામ હોવું જોઈએ, એટલે કે સ્થાનિક સ્વરાજ હોય સ્થાનિક વિસ્તારમાં નોંધાયેલા હોવા જોઈએ। ઉંમર મિત્રો, ભારતના સંવિધાનની અંદર જે જોગવાઈ છે એ પ્રમાણે 21 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ। લાભનું પદ ધારણ કરેલું ન હોવું જોઈએ, એટલે કે સરકારી નોકરી કરતા હોવા જોઈએ નહીં। અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ 2 વર્ષ કે તેથી વધુની સજા દેશની કોઈ અદાલતે ફટકારેલી ન હોવી જોઈએ। લોન લીધેલી હોય સરકારમાંથી તો એ ભરપાઈ કરવી પડશે, તો જ તમે ચૂંટણી લડી શકશો। અને મિત્રો, સાથે આપણે અહીંયા વાત કરીએ બીજી લાયકાતોમાં, સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરેલું ન હોવું જોઈએ। 4 ઓગસ્ટ 2005 પછી 2 કે તેથી વધુ બાળકો ન હોવા જોઈએ। ઘરમાં શૌચાલય હોવું જોઈએ, ટોયલેટની વ્યવસ્થા હોવી જોઈએ। એ વ્યક્તિ અસ્થિર મગજનો નાદાર જાહેર થયેલો હોવો જોઈએ નહીં। તો આવી બાબતો જાણવા માટે જ્ઞાન લાઈવ જોતા રહો। થેન્ક યુ।